નમસ્તે દોસ્તો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અને અમે આજે આવ્યા છે નળ સરોવર બર્ડ સેન્ચ્યુરીમાં. નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી અમદાવાદથી અરાઉન્ડ 70-80 કિલોમીટર દૂર સિચ્યુએટેડ છે અને એ સુરેન્દ્રનગર અને અમદાવાદની વચ્ચે આવેલી છે. નળ સરોવરમાં અત્યારે સરોવરમાં અંદર જવાની મનાઈ છે, પણ તમે સરોવરની અંદર એનો જે પેરિફરલ પાર્ટ છે ત્યાં ફરી શકો છો. પણ અમે નળ સરોવરની અંદર નથી આવ્યા, પણ નળ સરોવર જવાનો જે રોડ છે એ રોડ પર બર્ડ વોચિંગ કરવા આવ્યા છે. અને અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે અમને થોડીક ઈગલ, થોડા હેરિયર અને બીજા બર્ડ મળી રહે. ચલો જોઈએ આજે આ ટ્રીપમાં અમને શું શું મળે છે. નળ સરોવર તરફ જવાનો રસ્તો બંને બાજુથી ગ્રીન અને ગોલ્ડન કલરમાં કન્વર્ટ થઈ ગયો હતો. જે ચોખાનો પાક લેવામાં આવ્યો હતો, જેને ગુજરાતીમાં ડાંગર કહેવામાં આવે છે, તે ગોલ્ડન કલરમાં કન્વર્ટ થઈ ગઈ હતી અને તેના કટિંગ માટે તૈયાર હતી. રેથરથી આગળ જતાં અમને રસ્તાની જમણી બાજુએ ઇગ્રેટ્સ અને હેરોનનું ગ્રુપ મળ્યું કે જે ત્યાં જે પાણીનું નાનું અમથું પોન્ડ હતું કે તળાવ હતું એની અંદર ફિશિંગ કરી રહ્યું હતું. તેની અંદર ગ્રેટેડ ઇગ્રેટ, મોટો બગલો, ઇન્ટરમીડિયેટ ઇગ્રેટ, વચ્ચેટ બગલો, લિટલ ઇગ્રેટ, નાનો બગલો, યુરેશિયન સ્પૂનબિલ, ચમચો, સ્ટીલ્ટ, કેટેડ ઇગ્રેટ, એ બધા પક્ષીઓ ત્યાં હળી મળીને ફિશિંગ કરતા હતા અને ક્યારેક ક્યારેક તેમની વચ્ચે ઝઘડો પણ થતો. નજીકના તાર પર બ્લુ ચીક બી ઈટર બેસેલા હતા અને તે પોતાના એરિયલ એક્રેબિટ્સ બતાવીને તાર પર પડચેર જગ્યા પરથી તે ઉડતા ઇન્સેક્ટ કેચ કરતા અને પાછા મોસ્ટ ઓફ ટાઈમ સેમ જગ્યાએ આવીને બેસતા અને તે જીવડાને મારતા અને ટોસ કરીને ખાતા. તે જોવાની ઘણી મજા આવી. સેમ પોન્ડની બાજુમાં એક ગ્રેટર સ્પોટેડ ઈગલ પણ બેસેલી હતી. થોડાક અંદર જતાં અમને યુરેશિયન રાઇનેક, જેને ડોકમરડી કહેવામાં આવે છે, તે દેખાયું. તે પોતાની જીભ બહાર કાઢીને ખાઈ રહી હતી, જે ત્યાં કીડીઓ કે જે ઇન્સેક્ટ્સ ચાલી રહ્યા હતા. એની જીભ કાઢવાની સ્પીડ જોઈને અમે આશ્ચર્ય પામી ગયા અને તેનો તમે સ્લો વિડીયો આગળ જોઈ લીધો. જે જગ્યાએ ડોકમરડી કીડીઓ ખાઈ રહી હતી એના બાજુના જ ઝાડ પર જે બાવળનું હતું તેના ઉપર ચાતક પક્ષી હન્ટિંગ કરી રહ્યું હતું. તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે આ કોઈ એડલ્ટ બર્ડ નહીં, પણ જુવેનાઇલ અથવા સબ એડલ્ટ બર્ડ છે. ત્યાંથી થોડો આગળ જતાં અમને મેલ અને ફિમેલ એસી ગ્રાઉન્ડેડ સ્પેરોલાક મળી કે જેને ભોંય ચકલી કહેવામાં આવે છે. થોડું આગળ જતાં રસ્તાની બાજુમાં જે પાણી ભરાયેલું હોય તેની અંદર કોર્મોરેન્ટ ફિશિંગ કરતા જોવા મળે. એ જ જગ્યાએ થોડી દૂર નજર કરતા ઝાડની ઉપર અમને ગ્રેટર સ્પોટેડ ઈગલ જોવા મળી. તે પ્રીનિંગ કરી રહી હતી અને થોડીક વાર પછી તે ઉડી ગઈ. નળ સરોવર પહોંચતા પહેલાં અમને રસ્તાની ડાબી બાજુએ અમને મળ્યું વેસ્ટર્ન માસ હેરિયર કે જેને પાનપટ્ટાઈ કહેવામાં આવે છે. મોસ્ટ ઓફ ટાઈમ આ જે વેટલેન્ડ કે ફાર્મની અંદર પાંદડા હોય કે કોઈ પણ ઘાસ ફૂસ હોય કે કોઈ ઝાડ હોય એની અંદર બેસી અને છુપાઈ જતું હોવાથી તેનું નામ પાનપટ્ટાઈ પાડવામાં આવે છે. અને વેરી સરપ્રાઇઝિંગલી અમે લાઈફમાં
પહેલી વાર એને મસ્ત ચાલતા જોયું અને એટલીસ્ટ એને ખાસો બધો સમય ચાલીને વિતાવ્યો. આગળ જતાં અમને એક પર્ચ પર યુરેશિયન રોલર મળ્યું જે અહીંયા પેસેજ માઇગ્રન્ટ છે. ત્યાંથી થોડા આગળ જતાં અમને એક બ્રીડિંગ પેર મળી પાઇડ કિંગફિશરની, કે જેને ગુજરાતીની અંદર કાપરો કલકલિયો કહેવામાં આવે છે. એને કાપરો કલકલિયો એટલા માટે કહેવામાં આવે છે કે કારણ કે તે 2 કલરમાં છે, કાળા અને સફેદ કલરમાં, જેથી તેને કાપરો કલકલિયો કહેવામાં આવે છે. અને તે લોકોની કોલ સાંભળીને અમને બહુ મજા આવી. આ જે પક્ષી દેખાઈ રહ્યું છે જેનું ઇંગ્લિશ નામ છે ગ્રેટર સ્પોટેડ ઈગલ, જેનું ગુજરાતી નામ છે ટપકીવાળો ઝુમ્મસ અથવા મોટો કાળો ઝુમ્મસ. હવે આ બર્ડને આપણે જોઈએ તો એવો સવાલ થાય કે ભાઈ આમાં સ્પોટ તો દેખાતા નથી, ટપકા દેખાતા નથી, તો એનું નામ કેમ પડ્યું છે? પણ આ બર્ડનું જે જુવેનાઇલ ફેઝ હોય છે એ ફેઝની અંદર એની અંદર ખાસા બધા ટપકા દેખાશે. અત્યારે તમે જે ફોટો જોઈ રહ્યા છો તે તેનો જુવેનાઇલનો ફોટો છે, જે મેં વેરાવદર બ્લેકબક નેશનલ પાર્કમાં પાડેલો છે. એના પરથી તમને આઈડિયા આવશે કે એને કેમ ગ્રેટર સ્પોટેડ ઈગલ કહેવામાં આવે છે. ઇન્ડિયામાં તેની જેવી બીજી એક નાની સ્પોટેડ ઈગલ જોવામાં આવે છે, જે ઇન્ડિયામાં જ જોવામાં આવતી હોવાથી તેનું નામ ઇન્ડિયન સ્પોટેડ ઈગલ છે. આ જે દેખાઈ રહ્યો છે તે પક્ષીનું નામ છે પર્પલ હેરોન, જેનું ગુજરાતી નામ છે નડી બગલો. આ મોટું શું ગ્રે કલરનું પક્ષી જે સાઇબેરિયાથી ગુજરાતની અંદર આવે છે, એટલે આખા ભારતમાં આવે છે, એનું નામ છે કોમન ક્રેન, જેને ગુજરાતીમાં આપણે કુંજ પક્ષી કહીએ છીએ. આ જે કાળું અને સફેદ પક્ષી દેખાઈ રહ્યું છે જેનું અંગ્રેજી નામ છે પાઇડ બુશચેટ અને એને ગુજરાતીમાં કાબરો પિદ્દો કહેવામાં આવે છે. આ બર્ડ ગુજરાતમાં વિન્ટર માઇગ્રન્ટ છે. આ જે પક્ષી દેખાઈ રહ્યું છે તે બર્ડ ઓફ પ્રેનું ગુજરાતમાં રેસિડેન્ટ બર્ડ, જેનું નામ છે બ્લેક કાઇટ, જેને આપણે ગુજરાતીમાં સમડી પક્ષી ચીલ કહીએ છીએ, તે છે. આ જે પક્ષી દેખાઈ રહ્યું છે તેનું નામ છે કોમન કેસ્ટ્રલ, જેને ગુજરાતીમાં લડજી કહેવામાં આવે છે. આ જે પક્ષી દેખાઈ રહ્યું છે
જેનું નામ છે ઢોર બગલો, જેને ઇંગ્લિશમાં કેટલ ઇગ્રેટ કહેવામાં આવે છે. એના મોઢાની અંદર કોઈ વસ્તુ છે, મોસ્ટ પ્રોબેબલી દેડકો મરી ગયો હોય અને પછી એ ફ્લેટ થઈ ગયો વ્હીકલ ચાલવાથી, એ લાગી રહ્યું છે. અરાઉન્ડ 11 વાગી ચૂક્યા છીએ. અમે 26મી ઓક્ટોબરે નળ સરોવરના પેરીફરલ પાર્ટમાં બર્ડ વોચિંગ કર્યું. ત્યાં અમને રસ્તામાં આવતા ઇગ્રેટ્સ અને સ્પૂનબિલ એક તળાવની અંદર ફોરેજિંગ કરી રહ્યા હતા એ જોવા મળ્યું. ત્યાં પાણી હતું તો ત્યાં અમને બ્લુ ચીક બી ઈટર મળ્યા, એશિયન ગ્રીન બી ઈટર મળ્યા, ઈગલ મળી. ત્યાંથી થોડાક આગળ ગયા તો અમને યુરેશિયન માસ હેરિયર ખેતરમાં ચાલતું દેખાયું. અમને બહુ સરપ્રાઈઝ થયું, જે રીતે ચાલતું હતું જાણે કે ફરવા નીકળ્યું હોય એવું લાગી રહ્યું હતું. ત્યાં રોલર મળ્યું, નેસ્ટિંગ કરતી પાઇડ કિંગફિશરની પેર મળી. ઓલ ઓવર અમને આજની આ ટ્રીપ એન્જોયેબલ લાગી. તમને પણ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટિલ ધેન, કનેક્ટેડ વિથ નેચર.